યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણા માટે એક ગર્વની વાત છે, ગૌરવની વાત છે કે આપણામાંથી જ એક વિદ્યાર્થી એ જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ સિલેક્શન બોર્ડ કમિશન એમાં 15મો ક્રમાંક 15મો રેન્ક મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સોરઠિયા મિલન પ્રવીણભાઈ. હું પ્રવીણભાઈ ભોજાભાઈ તાલપરાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. પ્રવીણભાઈ ભોજાભાઈ તાલપરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને સોરઠિયા મિલન પ્રવીણભાઈને સન્માનિત કરે. વિનુભાઈ કચરાભાઈ તાલપરા અને રાજેશભાઈ તેજાભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચની સમક્ષ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મિત્રો, ગવર્મેન્ટ સરકારી નોકરી માટે અને ક્લાસ 1 અને 2 માટે જે પરીક્ષાની જરૂરિયાત હોય એમાં અવ્વલ નંબર પર 15મો રેન્ક અને એ સિલેક્શન ફાઇનલ જ છે એ સ્ટેજ ઉપર પહોંચ્યા છે ત્યારે તમામ પરિવાર વતી એમને મિલનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ અણદાણી અભી મહેશભાઈ BCA સેમ 6. હું વિનંતી કરીશ વિનુભાઈ તાલપરાને. વિનુભાઈ તાલપરા અણદાણી અભી મહેશભાઈને સન્માનિત કરશે. ત્યારબાદ રાજેશભાઈ તેજાભાઈ રામાણી. રાજેશભાઈ તેજાભાઈ રામાણી બીકોમ ફાઇનલ ડિગ્રી મેંદપરા દર્શિત રાજેશભાઈને સન્માનિત કરશે. રાજેશભાઈ તેજાભાઈ રામાણી મેંદપરા દર્શિત ઉપસ્થિત નથી. બુસા મિત ભાણજીભાઈ એમને સન્માનિત કરશે રાજેશભાઈ તેજાભાઈ રામાણી. બુસા મિત ભાણજીભાઈ. ચભાડિયા આર્યન બંસીભાઈ ઉપસ્થિત નથી. સોરઠિયા પ્રિન્સીબેન શાંતિભાઈ ઉપસ્થિત છે. બીકોમ એમને ચતુરભાઈ કચરાભાઈ તાલપરા ને વિનંતી કરીશ. માન્ય ચતુરભાઈ કચરાભાઈ તાલપરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. ત્યારબાદ મેંદપરા દર્શિત રાજેશભાઈ. મોહિતભાઈ રામજીભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ચભાડિયા આર્યન બંસીભાઈ એમના પ્રતિનિધિ બંસીભાઈ ચભાડિયાને મોમેન્ટો અર્પણ કરશે. મોહિતભાઈ રામજીભાઈ રામાણી. ત્યારબાદ ખાસ જામનગરથી ઉપસ્થિત માન્ય વિજયભાઈ દામજીભાઈ પીપળિયા અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ એમને કે મંચ પર ઉપસ્થિત થાય. મેંદોપરા રેનસી ભરતભાઈ ને મોમેન્ટો અર્પણ કરશે. વિજયભાઈ દામજીભાઈ પીપળિયા ખાસ જામનગરથી ઉપસ્થિત થયા છે આપણા માનવંતા મહેમાન.
ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. ત્યારબાદ નીરવભાઈ ગાંડુભાઈ તાલપરા ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અણદાણી હસ્તી નીતિનભાઈ. અણદાણી હસ્તી નીતિનભાઈ બીબીએ સન્માનિત થઈ રહ્યા છે અને સન્માન કરી રહ્યા છે નીરવભાઈ ગાંડુભાઈ તાલપરા, ખાસ જામનગરથી ઉપસ્થિત થયા છે. ત્યારબાદ વિજયભાઈ નારણભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને મેંદોપરા કૃણાલ કુમાર રાજેશભાઈને સન્માનિત કરે. ઉપસ્થિત નથી. દોંબડિયા આયુસી કલ્પેશભાઈ MCA વિજયભાઈ નારણભાઈ રામાણી એમને સન્માનિત કરશે, મોમેન્ટો અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. મેંદોપરા નિરાલી મેંદોપરા કૃપાલ રાજેશભાઈ, હું વિનંતી કરીશ માન્ય સંજયભાઈ રૂબાભાઈ તારાપરાને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને મેંદોપરા કૃપાલ રાજેશભાઈને સન્માનિત કરે. મેંદોપરા કૃપાલના પ્રતિનિધિ ઉપસ્થિત છે. BBA ફાઇનલ. મેંદોપરા નિરાલી કોલેજના વિદ્યાર્થી મિત્રો, હું એક વખત નામ બોલી જાઉં છું, જે ત્યાં બેઠા હોય એ અહીંયા આવી જાય. મેંદોપરા નિરાલી રાજેશભાઈ BSc. ઉભા રહ્યો બેન એક મિનિટ. પીપળિયા પ્રિયલ સંજયભાઈ. માલાણી અનુરાગ ચંપકભાઈ અનુપસ્થિત છે. માલાણી રુદ્રાક્ષી વિજયભાઈ. અણદાણી કશ્યપ હરેશભાઈ. ચભાડિયા ડેનિસા વિજયભાઈ. અણદાણી રાજ હિતેશભાઈ. તાલાપરા જેનિસ જયંતિભાઈ. પીપળિયા હિનલ કિશોરભાઈ. અણદાણી કેરવી હિતેશભાઈ અને સંખારવા જાહ્નવી લલિતભાઈ. બરાબર. આજ દરમિયાન આપણી વચ્ચે માન્ય નારણભાઈ કુરજીભાઈ ભંડેરીનો સહપરિવાર ઉપસ્થિત છે. હું માન્ય JK સાહેબને વિનંતી કરીશ કે તેઓ ખેસ અને મોમેન્ટો અર્પણ કરી એઓનું સ્વાગત અને અભિવાદન કરે. આપણા દાતાશ્રી છે અને ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ આપણા સ્થાન પર બેઠા બેઠા એમને આવકારીએ, એમને વધાવીએ અને એમને આપેલી સેવાનું બહુમાન કરીએ. ખૂબ ખૂબ આભાર JK સાહેબ અને સમગ્ર પરિવારને પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને આગળ ધપાવીએ. કોલેજ કક્ષા BSc મેંદોપરા નિરાલી રાજેશભાઈ. હું કિશનભાઈ લાલજીભાઈ રાબડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. માન્ય કિશનભાઈ લાલજીભાઈ રાબડિયા મંચ પર ઉપસ્થિત થાય અને મેંદોપરા નિરાલી રાજેશભાઈના પ્રતિનિધિ ઉપસ્થિત છે એમને સન્માનિત કરે.
કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન થાય ત્યાર પછી આપણા સક્રિય કાર્યકર્તાઓ અને 5100ના દાતાશ્રીઓનું સમૂહમાં સન્માન કરવામાં આવશે. ત્યારબાદ 11,000ના જે દાતાશ્રીઓ છે એમનું પણ આપણે સન્માન કરવાનું બાકી જ છે. એટલે એ રખેને ક્યાંય આજુબાજુમાં ન જાય. અમને આપની સેવા, તમે અમારી બહુ સેવા કરી છે, તો થોડી સેવા સમગ્ર પરિવાર વતી, સમગ્ર ગામ વતી આપની કરવા અમે ઈચ્છી રહ્યા છીએ. પીપળિયા પ્રિયલ સંજયભાઈ, એમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ. માન્ય શિવાભાઈ ઠાકરસિંહભાઈ પોસિયા, માન્ય શિવાભાઈ ઠાકરસિંહભાઈ પોસિયાને વિનંતી કરીશ. ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર, શિવાભાઈ ઠાકરસિંહભાઈ પોસિયા. પીપળિયા પ્રિયલ સંજયભાઈ, ત્યારબાદ ખૂબ ખૂબ આભાર શિવાભાઈ. વિનંતી કરીશ મેંદપરા વાઘજીભાઈ અણદાભાઈને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. પ્રમુખ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર, માલાણી અનુરાગ ચંપકભાઈ MBBS ફાઇનલ હાલ ઉપસ્થિત નથી, એમના પ્રતિનિધિ ઉપસ્થિત છે. ત્યારબાદ માલાણી રુદ્રાક્ષી વિજયભાઈ B.Ed, એમનું મોમેન્ટો પણ એમના પ્રતિનિધિને અર્પણ કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર વાઘજીભાઈ. ત્યારબાદ લતીપુર ગ્રામ પંચાયતના ઉપર સરપંચ શ્રી માન્ય મનોજભાઈ કલાભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને અણદાણી કશ્યપ હરેશભાઈ BE આર્કિટેક્ટને સન્માનિત કરે. તેમના પ્રતિનિધિ ઉપસ્થિત છે. ત્યારબાદ હું વિનંતી કરીશ માન્ય પ્રવીણભાઈ જાદવજીભાઈ તરફદાને, ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર, મંચ પર ઉપસ્થિત થાય અને ચભાડિયા ડેનિસા વિજયભાઈના પ્રતિનિધિને સન્માનિત કરશે. પ્રવીણભાઈ. અણદાણી કશ્યપ, ચભાડિયા ડેનિસા. નીટની અંદર 6074મો રેન્ક પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ અણદાણી રાજ હિતેશભાઈ, હું વિનંતી કરીશ દોમડિયા દિનેશભાઈ ગોવિંદભાઈ, ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર, કે મંચ પર ઉપસ્થિત થાય. દિનેશભાઈ ગોવિંદભાઈ દોમડિયા અણદાણી રાજ હિતેશભાઈને સન્માનિત કરશે. ત્યારબાદ તાલપરા જેનિસા
માન્ય રણછોડભાઈ કરમસિંહભાઈ તરફદારને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ લતીપુર. તાલપરા જેનિસા જયંતિભાઈ ફિઝિયોથેરાપી ફાઇનલ યર. ત્યારબાદ પીપળિયા હિનલ કિશોરભાઈ BHMS પીપળિયા હિનલ ના પ્રતિનિધિ ઉપસ્થિત છે. વિનંતી કરીશ ભંડેરી વિશાલભાઈ સુરેશભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પીપળિયા હિનલ કિશોરભાઈ ના પ્રતિનિધિ ઉપસ્થિત છે એમને સન્માનિત કરે. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ. ત્યારબાદ અણદાણી કેરવી હિતેશભાઈ BBA, વિનુભાઈ પાંચાભાઈ તરફદા ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. વિનુભાઈ પાંચાભાઈ તરફદા, વિનુભાઈ પાંચાભાઈ તરફદા. અંડાણી કેરવી હિતેશભાઈ સન્માનિત થઈ રહ્યા છે. ત્યારબાદ શંખાવરા જાનવી લલિતભાઈ એમને સન્માનિત કરવા પ્રવીણભાઈ ભોજાભાઈ તાલપરાને વિનંતી કરીશ. પ્રવીણભાઈ ભોજાભાઈ તાલપરા. આકાશભાઈ દોમડિયા. પ્રવીણભાઈ આવી ગયા. ઓકે. ₹11,000 ઉપરના તમામ દાતાશ્રીઓને હું સસ્નેહ વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. એક વખત હું ઝડપથી નામની યાદી બોલી જાઉં છું. ભરતભાઈ ભૂરાભાઈ દોમડિયા, કિશોરભાઈ વાઘજીભાઈ પીપરિયા, પરેશભાઈ ભીખાભાઈ પીપરિયા, સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણી, શૈલેષભાઈ વેલજીભાઈ દોમડિયા, રાજેશભાઈ દેવરાજભાઈ તાલપરા, હર્ષદભાઈ બાબુભાઈ કોટડિયા, રાજેશભાઈ કરમસિંહભાઈ પીપરિયા, વિનોદભાઈ લાલજીભાઈ પીપરિયા, ડૉક્ટર વૈભવભાઈ બિપિનભાઈ હાપલિયા, રમેશભાઈ ગંગદાસભાઈ અણદાણી, જિજ્ઞેશભાઈ નાથાભાઈ પીપરિયા, વિજયભાઈ ભીખાભાઈ માલાણી, જગદીશભાઈ ગોરધનભાઈ તરફદા, વિનોદભાઈ કચરાભાઈ તાલપરા, પ્રવીણભાઈ ભોજાભાઈ તાલપરા, જિજ્ઞેશભાઈ માધવજીભાઈ તરફદા, અશોકભાઈ પરસોત્તમભાઈ પીપરિયા, ધીરુભાઈ જયસુખભાઈ તરફદા, વિમલભાઈ ગણેશભાઈ ખાતરાણી, હિતેશભાઈ ગણેશભાઈ રામાણી, પ્રવીણભાઈ રઘુભાઈ મોંગરા, આશીષભાઈ મોહનભાઈ ભંડેરી, જયસુખભાઈ મંજીભાઈ અણદાણી, વિનોદભાઈ ધનજીભાઈ તરફદા, શૈલેષભાઈ ચતુરભાઈ તાલપરા, ભરતભાઈ સૌજીભાઈ તરફદા, હિતેશભાઈ હરખાભાઈ ભંડેરી. આ તમામ દાતાશ્રીઓને હું સહસને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ભાવેશભાઈ ભંડેરી અને દીપેનભાઈ દોમડિયા ખેસ પહેરવા માટે સ્ટેજ ઉપર આવશે ઝડપથી. ભાવેશભાઈ ભંડેરી.
મિત્રો, આપણા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે અને આપણી તાળીઓ ઠંડીની ઠરે એવું તો ન જ ચાલે. હા, બસ જોરદારથી આપણે તાળીઓથી દાતાઓને વધાવશું. તમારી તાલીઓનો ગળગળાટ લતીપુર ગામ સુધી સંભળાવવો જોઈએ. આવતા વર્ષે 5100માંથી 11,000ના દાતા થાય એવી તાલીઓ સાથે એને વધાવી લ્યો. ખૂબ ખૂબ આભાર. અને એક વખત એવી જોરદાર તાલીઓ પડીએ કે આવતા વર્ષે આ સ્ટેજ ટૂંકવું પડે, કારણ કે દાતાઓ જો વરસશે તો પીરસશે ય સારું. ફરીથી જોરદાર તાલીઓ. વાહ. 5100ના દાતાઓ જે બાકી છે, 5100 અથવા 5000ની ઉપરના જે કંઈ દાતાઓ છે, એ તમામ દાતાઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એ દરમિયાન એ દાતાશ્રીઓને હું વિનંતી કરીશ કે અત્યારે ક્યાંય રોકાયેલા હોય તો અહીંયા જ રહેશે. હું સ્ટેજ ટૂંકું પડે છે એટલે આપણે અડધા દાતાઓને જ બોલાવીશું. અને અમારા સ્વયંસેવક મિત્રો તમને જે પ્રમાણે જમવા માટે ઉઠાડે એ પ્રમાણે જ જવું, એનાથી વધારે મિત્રો ત્યાં ન જાય એવી આપને વિનંતી અને અપીલ. આશીષભાઈ, આકાશભાઈ ભીમજીભાઈ દોમડિયા, નીરવભાઈ વાલજીભાઈ દોમડિયા, જયેશભાઈ રૂડાભાઈ મેંદપરા, ચેતનભાઈ વલ્લભભાઈ રામાણી, જયેશભાઈ વિજયભાઈ જીવરાજભાઈ પેઢડિયા, પ્રેમજીભાઈ ગણેશભાઈ બાબિયા, મિતુલભાઈ તરસીભાઈ રામાણી, નરેશભાઈ પાંચાભાઈ રામાણી, શૈલેષભાઈ કેશવજીભાઈ રામાણી, હરેશભાઈ રવજીભાઈ માલાણી, રાજેશભાઈ શામજીભાઈ તરફદા, જીતુભાઈ ચનાભાઈ રામાણી, પ્રવીણભાઈ રામજીભાઈ પેઢડિયા, કાંતિભાઈ મોહનભાઈ પીપરિયા, ધીરજભાઈ સૌજીભાઈ તાલપરા, બિપિનભાઈ પરસોત્તમભાઈ પીપરિયા, વિશાલભાઈ નથુભાઈ તરફદા, કિશોરભાઈ તેજાભાઈ સાવલિયા, વિપુલભાઈ ઠાકરસિંહભાઈ રામાણી, હસમુખભાઈ જાદવજીભાઈ તરફદા, અનિલભાઈ રામજીભાઈ પીપરિયા, રમેશભાઈ રાજેશભાઈ વાઘજીભાઈ સાવલિયા, લક્ષ્મણભાઈ ઘેલાભાઈ તરફદા, જગદીશભાઈ બાબુભાઈ માલાણી, ગોરધનભાઈ છગનભાઈ સંખાવરા, વિમલભાઈ મોહનભાઈ દોમડિયા, ભીખાભાઈ પોપટભાઈ અણદાણી, ભાવેશભાઈ મેપાભાઈ તાલપરા, વલ્લભભાઈ વાલજીભાઈ સાવલિયા, રાજેશભાઈ વલ્લભભાઈ અણદાણી, ધવલભાઈ મનુભાઈ માલાણી, રાજેશભાઈ તેજાભાઈ રામાણી, ધવલભાઈ નાગજીભાઈ પીપરિયા, કિશોરભાઈ અને ભરતભાઈને દોમડિયાભાઈને વિનંતી કરીશ કે તેઓ તમામ દાતાશ્રીઓને ખેસ અર્પણ કરી અને એમનું સ્વાગત અને અભિવાદન કરે, ઋણ સ્વીકાર કરે. હું નામ બોલી જાઉં છું. સંજયભાઈ, દાતાઓને ત્યાં 2 મિનિટ માટે ઊભા રાખજો. વલ્લભભાઈ વેલજીભાઈ સાવલિયા, રાજેશભાઈ વલ્લભભાઈ અણદાણી, ધવલભાઈ મનુભાઈ માલાણી, રાજેશભાઈ તેજાભાઈ રામાણી, ધવલભાઈ નાગજીભાઈ પીપરિયા,
સુરેશભાઈ છગનભાઈ અણદાણી, શૈલેષભાઈ કેશુભાઈ રામાણી, વિશાલભાઈ મનુભાઈ ચવાડિયા, જગદીશભાઈ આંબાભાઈ રામાણી, કિશોરભાઈ માધાભાઈ ખાતરાણી, રાજેશભાઈ ડાયાભાઈ બાબિયા, જગદીશભાઈ બાબુભાઈ માલાણી, કૃષ્ણપુરવાળા, રોહિતભાઈ ગોવિંદભાઈ પીપરિયા, વિનોદભાઈ કાનાભાઈ રામાણી, રાહુલભાઈ વસરામભાઈ પીપરિયા, નીતિનભાઈ વલ્લભભાઈ રામાણી, વિમલભાઈ ગાંડુભાઈ રાબડિયા, મિલનભાઈ પ્રવીણભાઈ સોરઠિયા, ચંદ્રેશભાઈ રમેશભાઈ બાબિયા, પ્રકાશભાઈ રૂડાભાઈ મેંદપરા, મનોજભાઈ ડુંગરભાઈ મેંદપરા, સનીલભાઈ જીતેશભાઈ રામાણી અને લાલજીભાઈ વલ્લભભાઈ અણદાણી, આ તમામ દાતાશ્રીઓને હું વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય અને કિશોરભાઈ અને ભરતભાઈને વિનંતી કરીશ કે તેઓ ખેસ અર્પણ કરી તેઓનું સ્વાગત અને અભિવાદન કરે, ઋણ સ્વીકાર કરે. બાકી રહેલા તમામ દાતાશ્રીઓને સહસને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને પરેશભાઈ પીપળિયા, જય દોમડિયા અને સંજયભાઈ ખાતરાણીને વિનંતી કરીશ કે તેઓ તમામ દાતાશ્રીઓને ખેસ અર્પણ કરી એઓનું અભિવાદન કરે, ઋણ સ્વીકાર કરે. જય ભાઈ દોમડિયા. આપ સૌના આર્થિક યોગદાન થકી જ આ કાર્યક્રમ આપણે માણી રહ્યા છીએ અને બહુ સારી રીતે માણી રહ્યા છીએ. ત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. મિત્રો, હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. આ દાતાશ્રીઓનું સન્માન એ આપણું સન્માન છે. આમના થકી જ આખો કાર્યક્રમ ખૂબ સારી રીતે આપણે માયણો છે. ત્યારે દાતાઓને ભૂલી જઈએ તો આપણે ફરીથી કહું નગુણા કહેવાઈએ. દાતાઓને સન્માન કરી રહ્યા છીએ ત્યારે કાર્યક્રમના અંત તરફ છીએ. થોડી જ ક્ષણોમાં આપણે પ્રોત્સાહિત ઇનામ પણ ચાલુ કરવાના છે અને જે મિત્રો વહેલા આવ્યા છે, સમયસર આવ્યા છે, એઓને મોમેન્ટો અથવા તો ગિફ્ટ આપવાનો કાર્યક્રમ પણ આપણે થોડી જ ક્ષણોમાં કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરીથી સૌ દાતાશ્રીઓનું ખૂબ ખૂબ અભિવાદન. આપણા 21,000ના દાતાશ્રી માન્ય બિપિનભાઈ બાબુભાઈ રામાણી જે તે સમયે ઉપસ્થિત ન હતા, ક્યાંક કામમાં હતા, વ્યસ્ત હતા. હું એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. માન્ય બિપિનભાઈ બાબુભાઈ રામાણી અને આપણા અન્ય દાતાશ્રી સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણીને પણ હું વિનંતી કરીશ કે તેઓ ખેસ અને મોમેન્ટો અર્પણ કરી અને બિપિનભાઈનો ઋણ સ્વીકાર કરે. વિનોદભાઈ ધનજીભાઈ તરફદાને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણીને હું વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો અને ખેસ અર્પણ કરી અને દાતાઓનું અભિવાદન કરે, ઋણ સ્વીકાર કરે. એવા જ અન્ય એક આપણા દાતાશ્રી જગદીશભાઈ માલાણી
જગદીશભાઈ બાબુભાઈ માલાણી, એમને ખેસ અર્પણ કરશે કિશોરભાઈ પીપળિયા. મિત્રો, આપમાંથી જે મિત્રો 4 અને 15 અથવા તો એના પહેલાંના સમયમાં પહોંચી ગયા છો, એઓને ગુલાબી રંગની એક કૂપન આપવામાં આવેલી હશે. ગુલાબી રંગની એક ચિઠ્ઠી એટલે કે કૂપન આપને આપવામાં આવેલું હતું. એનો ડ્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ એ ગુલાબી રંગની બે દીકરીઓને બોલાવી લો. ચાલો સંજયભાઈ તમે કહેશો. સૌ પહેલું ઇનામ બ્લેન્ડર. બ્લેન્ડરના ઇનામ માટે બટા શું નામ છે તારું? તારું નામ ધ્યાના. ધ્યાનાબેનને હું કહીશ ગમે એક કૂપન કાઢવાનું છે, એમાંથી કોઈ પણ એક કૂપન આંખો બંધ કરીને, નંબર નો જોતીઓ. હા વાહ વાહ, આજ્ઞાંકિત બાળકો આપણા. વાહ સરસ. જો એમાં 355 રેડ કલરના ટોકનમાં 355 કોની પાસે છે? તળાવિયા રાજેશભાઈ ખોડાભાઈ. તળાવિયા રાજેશભાઈ ખોડાભાઈ છે કોઈ? વેલા આવ્યા એ કામમાં હોય. આવી ગયા. કિશોરભાઈ પીપળિયાને વિનંતી કરીશ કે તેઓ બ્લેન્ડર એ અર્પણ કરશે. વાહ. ઘણા કહે ને વેલા જઈને શું જડવાનું છે, અહીંયા આ જડવાનું છે. સમજાઈ ગયું ને હવે? હા, હજી તો કોથળામાંથી બિલાડા કાઢવાના બાકી છે. જુઓ. ત્યારબાદ દ્વિતીય ઇનામ ઇસ્ત્રી માટે એક બીજું ટોકન. એક ટોકન કાઢો ઇસ્ત્રી માટે. સ્ત્રી નહીં હો, ઇસ્ત્રી. આ કુંવારા રાજી થઈ જાય કે આપણો વારો આવી જાય. 208 જયભાઈ 208. વિપુલભાઈ રામાણી, વિપુલભાઈ ઠાકરસિંહભાઈ રામાણી 208 આપણા કાર્યકર્તા છે. જો વિપુલભાઈ હવારમાં કીધું હતું ને, અમે હવારમાં અહીંયા આવ્યા હતા હો તમારે હાટું થઈને, એવી ટાઈટમાં. આવી જાઓ ઝડપથી. પરેશભાઈ પીપળિયાને વિનંતી કરીશ, માન્ય પરેશભાઈ પીપળિયાને, કે વિપુલભાઈને ઇસ્ત્રી પછી જોઈ ઘરે કોણ કરે છે.
ત્યારબાદ ટોસ્ટર. ચાલો ધ્યાનાબેન, પાછું એક ટોકન કાઢવાનું છે. મારું નામ નો કાઢતી કે કાઢીશ? ટોસ્ટર માટે થઈને ટોકન નંબર 230. ટોકન નંબર 230 ગુલાબી કલરનો ચેતનભાઈ જમનભાઈ તાલપરા. ચાલો એમના પરિવારમાંથી આવી શકાય. નેક્સ્ટ બાકી રાખો. ચાલો ત્યાર પછી આને કહેવાય વહેલા આવે પણ કાંઈ જઈડું નહીં, એમ ન થાય હો. મિક્સચર માટે એક ટોકન ઉપાડો બેન. 232. ડોબરિયા વિપુલભાઈ લક્ષ્મણભાઈ. આ જો તો આ ખાવા જતા હતા ને, આવી ગયું મિક્સર, હવે બનાવવું પડશે. સંજયભાઈ મેંદોપરાને વિનંતી કરીશ કે તેઓ મિક્સર ડોબરિયા સાહેબને એનાયત કરે. અને છેલ્લું ઇનામ ઓવન, માઇક્રોવેવ ઓવન. એના માટે દીકરીઓ એક ટોકન કાઢવાનું છે. માઇક્રોવેવ ઓવન માટે ટોકન નંબર, બહુ હલાવ્યું, આટલી તો હું ખીચડી નથી હલાવતો. વાહ. 354. મનોજભાઈ પાંચાભાઈ રામાણી 354. ભરતભાઈ દોમડિયાને વિનંતી કરીશ 354. અચ્છા, એને કીધે ઉપડી જાય. માઇક્રોવેવ ઓવન. વાહ, ખૂબ સુંદર મજાની. સમયસર આવીએ તો કંઈક ને કંઈક તો મળે જ છે. બાકીના તમામ ટોકન માટે આવી જાવ ટોકન લઈને. મિત્રો, એ પીળા કલરના ટોકન છે, એટલે પીળા અને ગુલાબી બે ભેગા થશે. હજી એ વહેલા આવ્યા એને કાંઈ મોડું થયું નથી. સવા ચારથી મોડા અથવા સવા ચારથી પહેલા અથવા તો અહીંયા આવ્યા એ તમામને જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. અંદર શું છે એ હું નથી જાણતો, એટલે એને સરપ્રાઈઝ ગિફ્ટ, એના કૂપન બેનને કેવું પડે. વાહ, ગમે એક લઈ લે બેટા, એમાંથી એક કાગળ લઈ લે. એક 335. ગુલાબીની અંદર 335. આપણે જુઓ
તાલપરા જગદીશભાઈ ધનજીભાઈ. ચાલો ત્યાર પછી બીજું ટોકન ઉપાડ લ્યો સાહેબ. યલ્લોમાં 758 નવીનભાઈ ગાંડુભાઈ ચભાડિયા. દીપેનભાઈને વિનંતી કરીશ કે આ સરપ્રાઈઝ ગિફ્ટ એનાયત કરે. સાતસો 58 માં કોનું નામ હતું? 758 નવીનભાઈ ગાંડુભાઈ ચભાડિયા ઉપસ્થિત હોય તો અત્યારે આવી જાય. ત્યાર પછી પિંકમાં 136, ગુલાબીમાં 136, પીપળિયા હિરેનભાઈ કેશુભાઈ. પીપળિયા હિરેનભાઈ કેશુભાઈ. કેટલા નંબર? તમે નંબર 136. કાંતિભાઈ અણદાણી પટેલ સ્ટુડિયો. હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને 136 પીપળિયા હિરેનભાઈ કેશુભાઈ ને સરપ્રાઈઝ ગિફ્ટ એનાયત કરશે. ત્યારબાદ 327 અણદાણી રાજ જિગ્નેશભાઈ. 327 અણદાણી રાજ શૈલેષભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને 327 અણદાણી રાજ જિગ્નેશભાઈ એને સરપ્રાઈઝ ગિફ્ટ એનાયત કરશે. શૈલેષભાઈ દોમડિયા. નવીનભાઈને ગિફ્ટ એનાયત કરશે શૈલેષભાઈ. ગમે એક
બોલાવે સાહેબ બોલાવે. મોઢું ફેરવી નાખો. હાલો લઈ લ્યો. સારું જ લેજે. 838. વિનુભાઈ રઘુભાઈ પટોડિયા. એ ન હોય તો એમના પરિવારમાંથી કોઈ આવી જાય. વિનુભાઈ રઘુભાઈ પટોડિયા. જયંતિભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તેઓ ટોકન નંબર 838 વિનુભાઈ પટોડિયા ને સરપ્રાઈઝ ગિફ્ટ એનાયત કરશે. વલ્લભભાઈ સાવલિયાને વિનંતી કરીશ કે ટોકન નંબર 230 ટોસ્ટર ના જે વિજેતા છે એમને ટોસ્ટર એનાયત કરશે. $593 પીળા કૂપનમાં 593 પીળા કૂપનમાં 593. અણદાણી રામ મુકેશભાઈ. અણદાણી રામ મુકેશભાઈ. રામ મુકેશભાઈ. સંજયભાઈ ખાતરાણીને વિનંતી કરીશ કે તેઓ સંજયભાઈ ખાતરાણી. ત્યારબાદ 218 પિંક કલરમાં ગુલાબી કલરમાં 218 તરસીભાઈ વરસરામભાઈ ચભાડિયા ને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. ચભાડિયા અજય રમેશભાઈ 218 ગુલાબી કૂપન. $342 ગુલાબી કૂપન.
અશ્વિનભાઈ ધરમસિંહભાઈ રામાણી, $342 ગુલાબી કૂપન અશ્વિનભાઈ ધરમસિંહભાઈ રામાણી 342. $914 પીડામાં, 914 પીડું 914 914. વિનુભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને અશ્વિનભાઈ ધરમસિંહભાઈ રામાણીને ગિફ્ટ એનાયત કરશે. 914 914 પીડું કૂપન. $820 પીડામાં પીડું કૂપન 820. પીડામાં 820. ભરતભાઈ ભીમજીભાઈ માલાણી 820. અશ્વિનભાઈ પ્રવીણભાઈ નાથાભાઈ દોમડિયાને ગિફ્ટ એનાયત કરશે. અહીંયા આવી ગયા. ઓકે. ભરતભાઈ ભીમજીભાઈ માલાણી 820. ભરતભાઈ ભીમજીભાઈ માલાણી 820. આવી જાઓ. ટોકન નથી. થેન્ક યુ. ભરતભાઈ ભીમજીભાઈ માલાણીને આપણા એન્કરિંગ વિજયભાઈ માલાણી એને હસ્તે ઇનામ આપશે. ભરતભાઈ ભીમજીભાઈ માલાણી, તમારે ટોકન જમા કરાવવાનું છે, બતાવવાનું છે, જમા નથી કરાવવાનું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ તૈયાર થઈ ચૂક્યા છે. સામેની બાજુએ ત્યાંથી તમારું નામ બોલશો એટલે તમને ફોટોગ્રાફ આપવામાં આવશે. ધ્રુવી રામાણી પોતાના વિચારો વ્યક્ત કરવા માગે છે આપણી વચ્ચે, તો ધ્રુવી રામાણીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. રામાણી ધ્રુવી, ત્યારબાદ જે પ્રમાણે અહીંથી સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણે ભોજન પ્રસાદ લેવા માટે જવાનું છે. મિત્રો, પ્રસાદ શબ્દનો ઉપયોગ કરું છું એટલે કે ભોજનનો બગાડ એ ઈશ્વરનો અનાદર છે, આવું હું સ્પષ્ટપણે માગું છું. એટલે ભોજનનો બગાડ ન થાય એની ખાસ તકેદારી સાથે આપણે સૌ ભોજન માટે જ્યારે કહેવામાં આવે ત્યારે જઈશું. પ્રોત્સાહિત ઇનામ માટે જેમના ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં ઇનામ નથી આવ્યા એમના ધોરણ વાઇઝ ત્યાં કાઉન્ટર લગાવેલા છે. તમારે ગયા વર્ષે તમે જે ધોરણમાં ભણતા હતા ત્યાંથી તમારું ઇનામ લેવાનું છે, તમારું નામ બોલવાનું છે, એટલે તમને તમારું ગિફ્ટ આપી દેવામાં આવશે. તો ચાલો હવે ધ્રુવી રામાણીના વિચારો સાંભળીએ. રામાણી ધ્રુવી. કેમ છો બધા? મજામાં ને? જોરથી અવાજ કરો. હવે સંભળાળો. નમસ્કાર, મારું નામ ધ્રુવી છે. આજે હું તમને સ્વામી વિવેકાનંદના વિચાર વ્યક્ત કરવા માંગીશ. ઉઠો, જાગો और जब तक लक्षित वस्तु को प्राप्त नहीं कर ले तब तक उसकी ओर बढ़ते जाओ. युवकों, उठो, जागो, शुभ मुहूर्त आ गया है. सब चीजें तुम्हारे सामने अपने आप खुलती जा रही है. हिम्मत करो, डरो मत. केवल हमारे ही शास्त्रों में ईश्वर के लिए अभिहा विशेषण का प्रयोग किया गया है. हमें अभी ही निर्भय होना होगा, तब भी हम अपने कार्य में सिद्धि प्राप्त कर पाएंगे. अपने रक्त में उत्साह भर कर जागो. मत सोचो कि तुम गरीब हो, मत सोचो कि तुम्हारा कोई मित्र नहीं है. अरे, क्या तुमने कभी देखा है कि रुपया मनुष्य का निर्माण करता है? नहीं,
मनुष्य ही सदा रुपयों का निर्माण करता है। ये संपूर्ण संसार मनुष्य की शक्ति से, विश्वास की शक्ति से, उत्साह की शक्ति से ही निर्भय हुआ है। हमको शक्ति, केवल शक्ति ही चाहिए। और हमारे उपनिषद में शक्ति की विशाल खान है। हमारे उपनिषद में ऐसी प्राचुर शक्ति विद्यमान है कि वह समस्त संसार को तेजस्वी बना सकती है। धन्यवाद। મજાના વિચારો બેન શ્રી ધ્રુવીબેને રજૂ કર્યા. ખૂબ ખૂબ અભિનંદન અને દિન પ્રતિદિન આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે આજના આપણા આ કાર્યક્રમને અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. ત્યારે માતા પિતાને સૌને એક વિનંતી સાથે કે ક્યારેય સરખામણી ન કરવી કે જો ઓલી ભગીનો છોકરો જો એને એનો પહેલો નંબર આવ્યો. ના, ઈશ્વરે દરેકને હીરા બનાવીને જ મોકલા છે. ઈશ્વરે દરેકને હીરા બનાવીને જ મોકલા છે. બસ માત્ર જે ઘસાય ને, જેનામાં પહેલ પડે ને, એ જ ઊંચી કિંમતે વેચાય છે. એટલે એનામાં પહેલ પાડો, સંસ્કારની પહેલ પાડો. એક વાત પૂછું, તમે ક્યારેય મારો ભાઈ જોવા આવ્યો તો એમ કીધું તું કે તમારે 10માં કેટલા ટકા આવ્યા? હે, તમે કોલેજમાં કેટલા ટકા આવ્યા? નહીં. આપણા માવતરોએ પણ ક્યારેય એમ નથી પૂછ્યું કે આ દીકરા કે દીકરીએ એને કોલેજ કક્ષાએ કે શાળા કક્ષાએ કેટલા ટકા મેળવ્યા છે, કેટલા ગુણ મેળવ્યા છે. એ કોકને પૂછ્યું ને તો એમ જ પૂછ્યું કે આમાં કેટલા ગુણ છે. તો તમારા બાળકોના માર્કશીટમાં ગુણ ઓછા હશે તો ચાલશે, પણ એના જીવનમાં ગુણ ઓછા ન હોવા જોઈએ. અને એવું બાળક આપણે એને બનાવવાનું છે અને એ આવતા સમાજની, આવતા ભવિષ્યનું ઘડતર કરશે. અને કંઈક નવીન ભાત સાથે, કંઈક રીત સાથે આપણે સૌ અહીંથી વિદા થઈએ. એ પહેલાં આજના કાર્યક્રમના આભાર વિધિ માટે હું રાજેશભાઈ તાલપરાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અને ધોરણ અહીંયા અમારી પાસે જે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા અથવા રહ્યા હતા એમના શિલ્ડ પડ્યા છે. ધોરણ 9 ખાતરાણી આસ્થા વિનોદભાઈ, એમના રિલેટિવ કોઈ હોય આસપાસમાંથી તો એ અહીંથી એમનું શિલ્ડ મેળવી લેશે નામ લખાવીને. ધોરણ 11 મેંદપરા કેયુર પરેશભાઈ. ધોરણ 9 8 અંગ્રેજી માધ્યમ માલાણી યુગ જગદીશભાઈ. ધોરણ 4 અંગ્રેજી માધ્યમ પીપળિયા શૌર્ય વિશાલભાઈ. ધોરણ 8 ચભાડિયા પલક પરસોત્તમભાઈ. ધોરણ 3 ચભાડિયા તીર્થ પરસોત્તમભાઈ. અને ધોરણ 4 માલાણી ઋત્વા વિજયભાઈ. આ અહીંયા શિલ્ડ પડેલા છે, જેમના હોય એ મેળવી લેશે. અને સ્ટેજ કાર્યક્રમ અહીંથી આપણે પૂર્ણ થોડી જ વારમાં કરવાના છીએ. એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે જે સક્રિય કાર્યકર્તા મિત્રો છે એ અત્યારે કામમાં રોકાયેલા છે. એટલે થોડી જ ક્ષણો પછી જ્યારે એ ફ્રી થાય ત્યારે આપણે એમનું સન્માન ખેસ અર્પણ કરીને કરવાના જ છીએ. અને કાર્યક્રમ પૂર્ણ કરવા આપણે જઈ રહ્યા છીએ. આભાર વિધિ માટે હું વિનંતી કરીશ માન્ય રાજેશભાઈને. હલો, આપણે દરેક લતીપરવાસી રાજકોટમાં રહેનારા અને આ 14મો સરસ્વતી સન્માન સમારોહ ખૂબ સારી રીતે માણ્યો. અને તમે બધા સરદાર પટેલ મિત્ર મંડળ લતીપુર વતી જે આમંત્રણ આપવામાં આવ્યું હતું એ ઓનલાઈન આમંત્રણને માન આપીને પધારેલા દરેક સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓ અને ખાસ કરી અહીંયા આપણા સક્ર કાર્યકરો છે એ, તેમજ ફોટોગ્રાફી જે રજૂ કરનાર છે એ ઉદયભાઈ, બ્લડ ડોનેટ કરનાર દરેક સભ્યશ્રી, સક્રિય કાર્યકર, રજિસ્ટ્રેશન ટીમ અને પ્રોત્સાહન ટીમ કે જે બાળકોને પ્રોત્સાહિત કર્યા. એ ઉપરાંત આપણને અહીંયા જે પાર્ટી પ્લોટ આપેલ છે એ પાર્ટી પ્લોટ વાળા હરેશભાઈ, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આભારનો પણ આભાર. રાજુભાઈ.
કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નામી અનામી સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સૌ જે ભાઈઓએ ભોજન પ્રસાદ લઈ લીધો છે એ ખુરશીઓ થોડી સાઈડમાં લઈને બેસી જાય. આપણે રાસ ગરબાની રમઝટ બોલાવવા જઈ રહ્યા છીએ. આપણે બરાબર સમયસર ચાલી રહ્યા છીએ અને હવે મોડું ન થાય એના માટે થઈને આપણે અહીંયા જ થોડી વાર માટે રાસ ગરબા રમીએ અને ત્યાર પછી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે આપણે ભોજન પ્રસાદ લેવા માટે જઈશું. બહેનો પણ કામ કરી શકે છે. ખુરશીઓ થોડી થોડી ખસેડી લઈએ અને આપણો જ આ કાર્યક્રમ છે. મેં શરૂઆતમાં જ કીધું હતું કે તારું મારું તો અજ્ઞાનીને હોય. આ તો આપણો કાર્યક્રમ છે અને આપણે જ રમવું છે. છોકરાઓ ઓલી બધી ખુરશી ભેગી કરીને અહીંયા થપ્પો કરી દો. હાલો હાલો. અરે વાહ, જો આમ જોઈ વાંદરાને નિહાળી દેખાડવાની જ હોય. આમથી ભેગી તો કરવી જ છે આપણે. સરસ સરસ, વાહ ભાઈ વાહ. તો ચાલો સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો, જેના અન્ન ભેગા એના મન ભેગા, અને એ જ રીતે સાથે રહીને રમીએ, રાસ ગરબાની રમઝટ બોલાવીએ. થેન્ક યુ.
પડદા પાછળના તમામ કાર્યકર્તા મિત્રો માટે એક વખત જોરદાર તાલીઓથી આ બધાને વધાવી લઈએ. વાહ.